ગણિત ધોરણ 8 પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. પ્રાસ્તાવિક. અગાઉના ધોરણમાં આપણે બેઝિક પદાવલીઓ અને સમીકરણો વિશે જાણકારી મેળવી છે. આપણે જે શીખ્યા છીએ એવી પદાવલીના થોડાક ઉદાહરણો નીચે મુજબ છે: 5x, 2x - 3, 3x + y, 2xy + 5, xyz + x + y + z, x² + 1, y + y². અને સમીકરણના ઉદાહરણો પણ નીચે મુજબ છે: 5x = 25, 2x - 3 = 9, 2y + 5/2 = 37/2, 6z + 10 = -2. સમીકરણમાં હંમેશા સમતાના ચિહ્નનો ઉપયોગ થાય છે, જ્યારે પદાવલીમાં તેનો ઉપયોગ થતો નથી. ઉપરના પદાવલીના ઉદાહરણોમાં એકથી વધારે ચલનો ઉપયોગ કરેલ છે. ઉદાહરણ તરીકે 2xy + 5 માં 2 ચલ છે, પણ આપણે સમીકરણ બનાવવા એક જ ચલનો ઉપયોગ કરીશું. તદુપરાંત ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું, એટલે કે પદાવલીમાં રહેલ ચલની મોટામાં મોટી ઘાત 1 હશે. સુરેખ પદાવલીના ઉદાહરણો આ મુજબ છે: 2x, 2x + 1, 3y - 7, 12 - 5z, 5/4 (x - 4) + 10. જ્યારે x² + 1, y + y², 1 + z + z² + z³ સુરેખ પદાવલીઓ નથી, કારણ કે તેમના ચલની અધિકતમ ઘાત 1 કરતાં વધારે છે. સમીકરણોમાં એક ચલવાળી પદાવલીઓનો જ ઉપયોગ કરીશું. આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. આપણે અગાઉના ધોરણમાં સાદા સમીકરણનો ઉકેલ મેળવવાનું શીખ્યા હતા. તે આ પ્રકારના હતા. ચાલો હવે જે જાણીએ છીએ તેનું ટૂંકમાં પુનરાવર્તન કરીએ. બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તેમાં સમતાનું ચિહ્ન હોય છે. સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડા-બા LHS અથવા જમણી બાજુની પદાવલીને જ-બા RHS કહે છે. ઉદાહરણ તરીકે 2x - 3 = 7 માં એક જ ચલ x છે. ચલના ઉપયોગથી બનતી સમતા છે, તેથી આ બેઝિક સમીકરણ છે, જ્યાં 2x - 3 એ ડા-બા અને 7 એ જ-બા છે. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય છે. આવું ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે જ સાચું છે. તેથી આવા મૂલ્યને સમીકરણનો ઉકેલ કહે છે. ઉદાહરણ તરીકે 2x - 3 = 7 નો ઉકેલ x = 5 છે. x = 5 માટે ડા-બા = 2 × 5 - 3 = 7, જે જ-બા છે. જ્યારે x = 10 એ સમીકરણનો ઉકેલ નથી, કારણ કે x = 10 માટે ડા-બા = 2 × 10 - 3 = 17, જે જ-બા નથી. સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવીશું? આપણે સમીકરણની બંને બાજુ ત્રાજવાના 2 પલ્લાની જેમ સંતુલિત છે તેમ માનીએ છીએ. સમીકરણની બંને બાજુએ સમાન ગાણિતિક ક્રિયાઓ કરીશું, જેથી તેની સંતુલિતતા ખોરવાય નહીં. આવા થોડાક પદો પછી
તમને સમીકરણનો ઉકેલ મળી જશે. ઉદાહરણ તરીકે 2x - 3 = 7. સોપાન 1, બંને બાજુ 3 ઉમેરતા 2x - 3 + 3 = 7 + 3 માટે 2x = 10. સોપાન 2, 2x/2 = 10/2 માટે x = 5, જે સમીકરણનો ઉકેલ છે. એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ. ચાલો થોડાક ઉદાહરણો વડે સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિ યાદ કરીએ. સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. ઉદાહરણ: ઉકેલ શોધો. 2y + 9 = 4. ઉકેલ: 2y + 9 = 4 માટે 2y = 4 - 9. 9 ને જમણી બાજુ લઈ જતા માટે 2y = -5. હવે બંને બાજુ 2 વડે ભાગતા 2y/2 = -5/2 માટે y = -5/2, જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. સમીકરણની ડાબી બાજુમાં y = -5/2 કિંમત મૂકતા ડાબી બાજુ = 2y + 9 = 2 × -5/2 + 9 = -5 + 9 = 4, જે જમણી બાજુ છે. ઉદાહરણ: ઉકેલ શોધો. x/3 + 5/2 = -3/2. ઉકેલ: x/3 + 5/2 = -3/2 માટે x/3 = -3/2 - 5/2. 5/2 ને જમણી બાજુ લઈ જતા માટે x/3 = -3 - 5/2 માટે x/3 = -8/2 માટે x/3 = -4. હવે બંને બાજુ 3 વડે ગુણતા 3 × x/3 = 3 × -4 માટે x = -12, જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. સમીકરણની ડાબી બાજુમાં x = -12 કિંમત મૂકતા ડાબી બાજુ = x/3 + 5/2 = -12/3 + 5/2 = -4 + 5/2 = -8 + 5/2 = -3/2, જે જમણી બાજુ છે. કેટલાક ઉપયોગો. આ સમજવા આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ. ઉદાહરણ: બે સંખ્યાઓનો સરવાળો 74 છે. આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે હોય તો બંને સંખ્યાઓ શોધો. ઉકેલ: આ એક કૂટ પ્રશ્ન છે. આપણે બંનેમાંથી એક પણ સંખ્યા જાણતા નથી અને આપણે તે સંખ્યાઓ શોધવાની છે. અહીં આપણને બે શરત આપેલ છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે. 2, બંને સંખ્યાનો સરવાળો 74 છે. આપણે અગાઉના ધોરણમાં આવા કૂટ પ્રશ્નની શરૂઆત કેવી રીતે કરવી તે શીખ્યા છીએ. જો નાની સંખ્યાને x લઈએ તો મોટી સંખ્યા x થી 10 વધારે અર્થાત x + 10 થાય. બીજી શરત પ્રમાણે બંને સંખ્યાનો સરવાળો 74 છે, એટલે કે x + x + 10 = 74. માટે 2x + 10 = 74. માટે 2x = 74 - 10.
10 ને જમણી બાજુ લઈ જતા, માટે 2x ઇઝ ઇક્વલ ટુ 64. હવે બંને બાજુ 2 વડે ભાગતા, માટે 2x અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 64 અપોન 2, માટે x ઇઝ ઇક્વલ ટુ 32, જે નાની સંખ્યા છે. મોટી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 32 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 42. બંને સંખ્યાઓ 32 અને 42 છે. તાળો. બે સંખ્યાઓનો સરવાળો 74 છે, એટલે કે આપણે શોધેલા જવાબનો સરવાળો કરીશું, માટે 32 પ્લસ 42 ઇઝ ઇક્વલ ટુ 74. ઉદાહરણ. સમય સંખ્યા -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે? ઉકેલ. સમય સંખ્યા -7/3 ની બમણી સંખ્યા 2 into -7/3 ઇઝ ઇક્વલ ટુ -14/3 છે. ધારો કે આ સંખ્યામાં x ઉમેરતા આપણને 3/7 મળે છે. આથી x પ્લસ -14/3 ઇઝ ઇક્વલ ટુ 3/7. માટે x માઇનસ 14/3 ઇઝ ઇક્વલ ટુ 3/7. માટે x ઇઝ ઇક્વલ ટુ 3/7 પ્લસ 14/3. 14/3 ને જમણી બાજુ લઈ જતા, માટે x ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 98/21. માટે x ઇઝ ઇક્વલ ટુ 107/21, જે ઉકેલ છે. સમય સંખ્યા -7/3 ના બમણામાં 107/21 ઉમેરતા 3/7 મળે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ 107/21 કિંમત મૂકતા, ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 14/3 ઇઝ ઇક્વલ ટુ 107/21 માઇનસ 14/3 ઇઝ ઇક્વલ ટુ 107 માઇનસ 98/21 ઇઝ ઇક્વલ ટુ 9/21 ઇઝ ઇક્વલ ટુ 3/7, જે જમણી બાજુ છે. ઉદાહરણ. એક લંબચોરસની પરિમિતિ 13 સેન્ટીમીટર અને તેની પહોળાઈ 2 3/4 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ શોધો. ઉકેલ. ધારો કે લંબચોરસની લંબાઈ x સેન્ટીમીટર છે. લંબચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ પ્લસ પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 2 into x પ્લસ 2 3/4 ઇઝ ઇક્વલ ટુ 2 into x પ્લસ 11/4. પરિમિતિ 13 સેન્ટીમીટર આપેલ છે, માટે 2 into બ્રેકેટ x પ્લસ 11/4 ઇઝ ઇક્વલ ટુ 13. બંને બાજુ 2 વડે ભાગતા, માટે x પ્લસ 11/4 ઇઝ ઇક્વલ ટુ 13/2. માટે x ઇઝ ઇક્વલ ટુ 13/2 માઇનસ 11/4. 11/4 ને જમણી બાજુ લઈ જતા, માટે x ઇઝ ઇક્વલ ટુ 26 માઇનસ 11/4. માટે x ઇઝ ઇક્વલ ટુ 15/4 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટીજર 3/4, જે સમીકરણનો ઉકેલ છે. માટે લંબચોરસની લંબાઈ 3 ઇન્ટીજર 3/4 છે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ 15/4 કિંમત મૂકતા, ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 2 into bracket x plus 11/4 is equal to 2 into bracket 15/4 plus 11/4 is equal to 2 into bracket 15 plus 11/4 is equal to 26/2 is equal to 13, જે જમણી બાજુ છે. ઉદાહરણ. સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની ઉંમર કરતાં 3 ગણી છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો
66 વર્ષ થાય છે, તો બંનેની હાલની ઉંમર શોધો. ઉકેલ: ધારો કે સાહિલની હાલની ઉંમર x વર્ષ છે, માટે સાહિલના માતાની હાલની ઉંમર 3x વર્ષ થાય. 5 વર્ષ પછી સાહિલની ઉંમર x + 5 વર્ષ થશે. 5 વર્ષ પછી સાહિલના માતાની ઉંમર 3x + 5 વર્ષ થશે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ આપેલ છે, માટે x + 5 + 3x + 5 = 66. માટે 4x + 10 = 66. માટે 4x = 66 - 10. 10 ને જમણી બાજુ લઈ જતા માટે 4x = 56. હવે બંને બાજુ 4 વડે ભાગતા માટે 4x/4 = 56/4. માટે x = 14. આમ સાહિલની હાલની ઉંમર 14 વર્ષ અને માતાની ઉંમર 3x = 3 × 14 = 42 વર્ષ. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં કિંમત મૂકતા ડાબી બાજુ = 4x + 10 = 4 × 14 + 10 = 56 + 10 = 66, જે જમણી બાજુ છે. ઉદાહરણ: બંસી પાસે ₹2ના તથા ₹5ના કેટલાક સિક્કા છે. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં 3 ગણી છે. જો સિક્કાઓનું કુલ મૂલ્ય ₹77 હોય તો દરેક સિક્કાની સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે બંસી પાસે રહેલ ₹5ના સિક્કાની સંખ્યા x છે, માટે ₹2ના સિક્કાઓની સંખ્યા 3x થાય. આથી 1 ₹5ના સિક્કાઓનું કુલ મૂલ્ય રૂપિયા 5 × x = ₹5x. 2 ₹2ના સિક્કાઓનું કુલ મૂલ્ય રૂપિયા 2 × 3x = ₹6x થાય. આમ તેની પાસે રહેલા સિક્કાઓનું કુલ મૂલ્ય ₹11x, પરંતુ કુલ મૂલ્ય ₹77 આપેલ છે, માટે 11x = 77. હવે બંને બાજુ 11 વડે ભાગતા માટે 11x/11 = 77/11. માટે x = 7. આમ ₹5ના સિક્કાઓની સંખ્યા x = 7, જ્યારે ₹2ના સિક્કાઓની સંખ્યા 3x = 3 × 7 = 21 થાય. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x = 7 કિંમત મૂકતા ડાબી બાજુ = 11x = 11 × 7 = 77, જે જમણી બાજુ છે. ઉદાહરણ: 11ના 3 ક્રમિક ગુણિકનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો. ઉકેલ: રીત 1. ધારો કે 11નું એક ગુણિત x છે, આથી તેની પછીનો ગુણિત x + 11 થાય અને તેના પછીનો ગુણિત x + 11 + 11 = x + 22 થાય. આમ આપણે 11ના 3 ક્રમિક ગુણિત અનુક્રમે x, x + 11 અને x + 22 લઈએ. અહીં 11ના ત્રણેય ગુણિતોનો સરવાળો 363 આપેલ છે. આથી આપણને નીચે પ્રમાણેનું સમીકરણ મળે: x + x + 11 + x + 22 = 363. માટે x + x + 11 + x + 22 = 363. માટે 3x + 33 = 363. માટે 3x = 363 - 33. 33 ને જમણી બાજુ લઈ જતા માટે 3x = 330. હવે
બંને બાજુ 3 વડે ભાગતા, માટે 3x/3 ઇઝ ઇક્વલ ટુ 330/3, માટે x ઇઝ ઇક્વલ ટુ 110. 11 નો પહેલો ગુણિત ઇઝ ઇક્વલ ટુ 110. 11 નો બીજો ગુણિત x પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 110 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 121. 11 નો ત્રીજો ગુણિત x પ્લસ 22 ઇઝ ઇક્વલ ટુ 110 પ્લસ 22 ઇઝ ઇક્વલ ટુ 132. આમ 110, 121 અને 132 એ 11ના 3 ક્રમિક ગુણિતો છે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ 110 કિંમત મૂકતા ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 33 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 110 પ્લસ 33 ઇઝ ઇક્વલ ટુ 330 પ્લસ 33 ઇઝ ઇક્વલ ટુ 363, જે જમણી બાજુ છે. રીત 2. 11ના 3 ક્રમિક ગુણિતમાં જો મધ્યમાં રહેલ ગુણિતને x લઈએ તો તેની અગાઉનો ગુણિત x માઇનસ 11 અને તેની પછીનો ગુણિત x પ્લસ 11 થાય. આમ આપણને સમીકરણ x માઇનસ 11 પ્લસ x પ્લસ x પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 363 મળે, માટે 3x ઇઝ ઇક્વલ ટુ 363. હવે બંને બાજુ 3 વડે ભાગતા, માટે 3x/3 ઇઝ ઇક્વલ ટુ 363/3, માટે x ઇઝ ઇક્વલ ટુ 121. આથી x ઇઝ ઇક્વલ ટુ 121. x માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 121 માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 110. x પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 121 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 132. આમ 110, 121 અને 132 એ 11ના 3 ક્રમિક ગુણિતો છે. તાળો મેળવો. આપેલ સમીકરણની ડાબી બાજુમાં x ઇઝ ઇક્વલ ટુ 121 કિંમત મૂકતા ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 3x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 121 ઇઝ ઇક્વલ ટુ 363, જે જમણી બાજુ છે. ઉદાહરણ. બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. જો તેમનો ગુણોત્તર 2:5 હોય તો તે સંખ્યાઓ શોધો. ઉકેલ. બે સંખ્યાઓનો ગુણોત્તર 2:5 હોવાથી આપણે એક સંખ્યાને 2x તથા બીજી સંખ્યાને 5x લઈશું. બંને સંખ્યાનો તફાવત ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ 2x છે, પરંતુ તફાવત આપણને 66 આપેલ છે, માટે 5x માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 66, માટે 3x ઇઝ ઇક્વલ ટુ 66. હવે બંને બાજુ 3 વડે ભાગતા, માટે 3x/3 ઇઝ ઇક્વલ ટુ 66/3, માટે x ઇઝ ઇક્વલ ટુ 22. પહેલી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2x ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 22 ઇઝ ઇક્વલ ટુ 44. બીજી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5x ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 22 ઇઝ ઇક્વલ ટુ 110. માટે માંગેલ સંખ્યાઓ અનુક્રમે 44 અને 110 છે. તાળો મેળવો. સંખ્યાઓનો તફાવત 66 છે, માટે 110 માઇનસ 44 ઇઝ ઇક્વલ ટુ 66 જ થાય છે. બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ. ઉદાહરણ. ઉકેલ શોધો. 2x minus 3 is equal to x plus 2. ઉકેલ. 2x minus 3 is equal to x plus 2. માટે 2x is equal to x plus 2 plus 3. minus 3 ને જમણી બાજુ લઈ જતા, માટે 2x is equal to x plus 5. હવે બંને બાજુ x બાદ કરતા,
માટે 2x માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5 માઇનસ એક્સ, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. જે સમીકરણનો ઉકેલ છે. અહીંયા આપણે સમીકરણની બંને બાજુથી ફક્ત સંખ્યા જ નહીં પરંતુ ચલવાળું પદ પણ બાદ કરેલ છે, કારણ કે ચલ પોતે પણ એક સંખ્યા જ છે. અહીં બંને બાજુ x બાદ કરવું તે હકીકતમાં xને ડાબી બાજુ લઈ જવાની ક્રિયા છે. ઉદાહરણ. ઉકેલ શોધો. 5x પ્લસ 7/2 ઇઝ ઇક્વલ ટુ 3/2x માઇનસ 14. ઉકેલ. 5x પ્લસ 7/2 ઇઝ ઇક્વલ ટુ 3/2x માઇનસ 14. બંને બાજુ 2 વડે ગુણતા 2 ઇન્ટુ બ્રેકેટ 5x પ્લસ 7/2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 3/2x માઇનસ 14. માટે 2 ઇન્ટુ 5x પ્લસ 2 ઇન્ટુ 7/2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3/2x માઇનસ 2 ઇન્ટુ 14. માટે 10x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ 28. માટે 10x પ્લસ 7 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28. 3x ને ડાબી બાજુ લઈ જતા માટે 7x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28. માટે 7x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28 માઇનસ 7. 7 ને જમણી બાજુ લઈ જતા માટે 7x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 35. બંને બાજુ 7 વડે ભાગતા 7x અપોન 7 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 35 અપોન 7. માટે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5, જે સમીકરણનો ઉકેલ છે. થોડાક વધારે ઉદાહરણો. ઉદાહરણ. 2 અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. અંકોની અદલાબદલી કરીને મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. તો મૂળ સંખ્યા શોધો. ઉકેલ. દાખલા તરીકે 2 અંકોવાળી એક સંખ્યા ધારો કે 56 લઈએ, જેને આપણે 56 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 5 પ્લસ 6 સ્વરૂપે લખી શકીએ. હવે સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં આપણને 65 મળે, જેને આપણે 10 ઇન્ટુ 6 પ્લસ 5 સ્વરૂપે લખી શકીએ. ધારો કે 2 અંકોવાળી સંખ્યામાં એકમનો અંક b છે. બંને અંકોનો તફાવત 3 છે. તેથી દશકનો અંક b પ્લસ 3 થાય. આમ 2 અંકોવાળી સંખ્યા 10 ઇન્ટુ બ્રેકેટ b પ્લસ 3 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 30 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 11b પ્લસ 30 થાય. અંકોની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા 10b પ્લસ b પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 11b પ્લસ 3 થાય. બંને સંખ્યાનો સરવાળો કરતાં 11b પ્લસ 30 પ્લસ 11b પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 11b પ્લસ 30 પ્લસ 11b પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 22b પ્લસ 33. બંને સંખ્યાનો સરવાળો 143 છે. માટે 22b પ્લસ 33 ઇઝ ઇક્વલ ટુ 143. માટે 22b ઇઝ ઇક્વલ ટુ 143 માઇનસ 33. 33 ને જમણી બાજુ લઈ જતા માટે 22b ઇઝ ઇક્વલ ટુ 110. હવે બંને બાજુ 22 વડે ભાગતા 22b અપોન 22 ઇઝ ઇક્વલ ટુ 110 અપોન 22. માટે b ઇઝ ઇક્વલ ટુ 5, જે સમીકરણનો ઉકેલ છે. આમ એકમનો અંક 5 છે. માટે દશકનો અંક b પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 8. માટે મૂળ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 85. તાળો મેળવો. અંકોની અદલાબદલી કરતાં 58 મળે છે
અને 58 અને 85નો સરવાળો 143 મળે છે, જે આપેલ છે. ઉદાહરણ: અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે. 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતાં 3 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધો. ઉકેલ: ધારો કે શ્રિયાની હાલની ઉંમર x વર્ષ છે, માટે અર્જુનની હાલની ઉંમર 2x વર્ષ થાય. શ્રિયાની 5 વર્ષ પહેલાની ઉંમર x - 5 વર્ષ, માટે અર્જુનની 5 વર્ષ પહેલાની ઉંમર 2x - 5 વર્ષ. 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતાં 3 ગણી હતી, માટે 2x - 5 = 3 × x - 5, માટે 2x - 5 = 3x - 15, માટે -5 = 3x - 15 - 2x. 2x ને જમણી બાજુ લઈ જતા, માટે -5 + 15 = x. -15 ને ડાબી બાજુ લઈ જતા, માટે x = 10, જે સમીકરણનો ઉકેલ છે. આમ શ્રિયાની હાલની ઉંમર x = 10 વર્ષ થશે, માટે અર્જુનની હાલની ઉંમર = 2x = 2 × 10 = 20 વર્ષ થશે. સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર. ઉદાહરણ: ઉકેલ શોધો. 6x + 1/3 + 1 = x - 3/6. ઉકેલ: 6x + 1/3 + 1 = x - 3/6. બંને બાજુ 6 વડે ગુણતા, માટે 6 × 6x + 1/3 + 6 × 1 = 6 × x - 3/6, માટે 2 × 6x + 1 + 6 = x - 3, માટે 12x + 2 + 6 = x - 3, માટે 12x + 8 = x - 3, માટે 12 - x = -3 - 8. x ને ડાબી બાજુ અને 8 ને જમણી બાજુ લઈ જતા, માટે 11x = -11. બંને બાજુ 11 વડે ભાગતા, માટે 11x/11 = -11/11, માટે x = -1. ચકાસો. ડાબી બાજુ = 6x + 1/3 + 1 માં x -1 મૂકતા, = 6 × -1 + 1/3 + 1 = -6 + 1/3 + 1 = -5/3 + 1 = -5 + 3/3 = -2/3. જમણી બાજુ = x - 3/6 માં x -1 મૂકતા, = -1 - 3/6 = -4/6 = -2/3, માટે ડાબી બાજુ = જમણી બાજુ. ઉદાહરણ: ઉકેલ શોધો. 5x - 2 × 2x - 7 = 2 × 3x - 1 + 7/2. ઉકેલ: 5x - 2 × 2x - 7 = 2 × 3x - 1 + 7/2, માટે 5x - 4x + 14 = 6x - 2 + 7/2, માટે x + 14 = 6x - 4 + 7/2, માટે x + 14 = 6x + 3/2, માટે
14 minus 3 upon 2 is equal to 6x minus x. x ને જમણી બાજુ અને 3 upon 2 ને ડાબી બાજુ લઈ જતા. માટે 28 minus 3 upon 2 is equal to 5x. માટે 25 upon 2 is equal to 5x. હવે બંને બાજુ 5 વડે ભાગતા માટે 25 upon 2 into 5 is equal to 5x upon 5. માટે x is equal to 5 upon 2, જે સમીકરણનો ઉકેલ છે. ચકાસો. ડાબી બાજુ is equal to 5x minus 2 into bracket 2x minus 7 માં x is equal to 5 upon 2 મૂકતા is equal to 5 into 5 upon 2 minus 2 into bracket 2 into 5 upon 2 minus 7 is equal to 25 upon 2 minus 2 into bracket 5 minus 7 is equal to 25 upon 2 minus 2 into bracket minus 2 is equal to 25 upon 2 plus 4 is equal to 25 plus 8 upon 2 is equal to 33 upon 2. જમણી બાજુ is equal to 2 into bracket 3x minus 1 plus 7 upon 2 માં x is equal to 5 upon 2 મૂકતા is equal to 2 into bracket 3 into 5 upon 2 minus 1 plus 7 upon 2. 2 into bracket 15 upon 2 minus 1 plus 7 upon 2 is equal to 2 into bracket 15 minus 2 upon 2 plus 7 upon 2 is equal to 2 into 13 upon 2 plus 7 upon 2 is equal to 26 plus 7 upon 2 is equal to 33 upon 2. માટે ડાબી બાજુ is equal to જમણી બાજુ. સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ. ઉદાહરણ. ઉકેલ શોધો. x plus 1 upon 2x plus 3 is equal to 3 upon 8. નોંધ. આપેલ સમીકરણ સુરેખ સમીકરણ નથી કારણ કે ડાબી બાજુની પદાવલી સુરેખ નથી, પરંતુ આપણે તેને સુરેખ સમીકરણના સ્વરૂપમાં બદલી શકીએ છીએ. ઉકેલ. x plus 1 upon 2x plus 3 is equal to 3 upon 8. બંને બાજુ 2x plus 3 વડે ગુણતા. માટે x plus 1 upon 2x plus 3 into 2x plus 3 is equal to 3 upon 8 into bracket 2x plus 3. માટે x plus 1 is equal to 3 upon 8 into bracket 2x plus 3. હવે બંને બાજુ 8 વડે ગુણતા. માટે 8 into bracket x plus 1 is equal to 8 into 3 upon 8 into bracket 2x plus 3. માટે 8 into bracket x plus 1 is equal to 3 into bracket 2x plus 3. માટે 8x plus 8 is equal to 6x plus 9. માટે 8x minus 6x is equal to 9 minus 8. 6x ને ડાબી બાજુ ને 8 ને જમણી બાજુ લઈ જતા. માટે 2x is equal to 1. હવે બંને બાજુ 2 વડે ભાગતા. માટે 2x upon 2 is equal to 1 upon 2. માટે x is equal to 1 upon 2, જે સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવો. ડાબી બાજુ is equal to x plus 1 upon 2x plus 3 માં x is equal to 1 upon 2 મૂકતા. is equal to 1 upon 2 plus 1 upon 2 into bracket 1 upon 2 plus 3 is equal to 1 upon 2 plus 1 upon 1 plus 3 is equal to 1 plus 2 upon 2 upon 1 plus 3 is equal to 3 upon 2 into 4 is equal to 3 upon 8, જે જમણી બાજુ છે. ઉદાહરણ. અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. 8 વર્ષ પછીની તેની ઉંમરનો ગુણોત્તર
5:6 થાય તો તેમની હાલની ઉંમર શોધો. ઉકેલ: ધારો કે અન્નુ અને રાજની હાલની ઉંમર અનુક્રમે 4x અને 5x છે. 8 વર્ષ પછી અન્નુની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 8 વર્ષ. 8 વર્ષ પછી રાજની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 5x પ્લસ 8 વર્ષ. આમ 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 8 અપોન 5x પ્લસ 8. પરંતુ ગુણોત્તર 5:6 આપેલ છે, માટે 4x પ્લસ 8 અપોન 5x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 6. બંને બાજુ 6 ઇન્ટુ બ્રેકેટ 5x પ્લસ 8 વડે ગુણતા. માટે 6 ઇન્ટુ બ્રેકેટ 4x પ્લસ 8 અપોન 5x પ્લસ 8 ઇન્ટુ 5x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 6 ઇન્ટુ 6 ઇન્ટુ બ્રેકેટ 5x પ્લસ 8. માટે 6 ઇન્ટુ બ્રેકેટ 4x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ બ્રેકેટ 5x પ્લસ 8. માટે 24x પ્લસ 48 ઇઝ ઇક્વલ ટુ 25x પ્લસ 40. માટે 48 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 25x માઇનસ 24x. 24x ને જમણી બાજુ અને 40 ને ડાબી બાજુ લઈ જતા. માટે 8 ઇઝ ઇક્વલ ટુ x. માટે x ઇઝ ઇક્વલ ટુ 8 જે સમીકરણનો ઉકેલ છે. આમ અન્નુની હાલની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 4x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 32 વર્ષ. રાજની હાલની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 5x ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 40 વર્ષ. આપણે શી ચર્ચા કરી? 1. બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તે દર્શાવે છે કે તે સમતાના ચિહ્નની એક બાજુ આવેલ પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુ આવેલ પદાવલીના મૂલ્ય જેટલું હોય છે. 2. ધોરણ 6, 7 અને 8માં આપણે જેનો અભ્યાસ કર્યો હતો તે સમીકરણો એક ચલ સુરેખ સમીકરણો હતા. આ સમીકરણોમાં સમીકરણ બનાવવા ઉપયોગ થયેલ પદાવલીમાં ફક્ત એક જ ચલ હતો અને આ બધા જ સમીકરણો સુરેખ હતા. અર્થાત સમીકરણમાં રહેલા ચલની અધિકતમ ઘાત 1 હતી. 3. સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. 4. સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે. ધોરણ 6 અને 7માં અભ્યાસ કરેલ સમીકરણમાં કોઈ પણ એક બાજુ ફક્ત સંખ્યા હતી. 5. સંખ્યાની જેમ જ ચલને એક બાજુથી બીજી બાજુ તરફ લઈ જઈ શકાય છે. 6. ક્યારેક ઉકેલ લાવતા પહેલા સમીકરણ બનાવવામાં વપરાયેલ પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. શરૂઆતમાં અમુક સમીકરણ સુરેખ નથી હોતા, પરંતુ સમીકરણની બંને બાજુઓને યોગ્ય પદાવલી વડે ગુણીને તેમને સમીકરણમાં બદલી શકાય છે. 7. વિવિધ પ્રકારના કૂટ પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં સુરેખ સમીકરણ ઉપયોગી છે. સંખ્યા, ઉંમર, પરિમિતિ, ચલણી સિક્કા તથા નોટો પર આધારિત કૂટ પ્રશ્નોના ઉકેલ સુરેખ સમીકરણના ઉપયોગથી મેળવી શકાય છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.